મિત્રો આપણે ખાટા ઢોકળા બનાવવા માટે આપણે ચોખા અને થોડીક ચણાની દાળ લઈ અને તેની મિક્સ ક્રશ કરી નાખવાના છે, એટલે કે દળાઈ નાખવાનું છે. દળાઈ અને પછી એ છાશમાં આપણે 2-3 કલાક પલાળી રાખવાનું છે. જો રાતે પલાળો તો એકદમ સરસ આથો આવી જશે. તો એવી રીતે આપણે પલાળી અને પછી એનું મિક્સર લઈ લેવાનું છે. એની અંદર આપણે આ દૂધી નાખી દેવાની છે. દૂધીની અંદર આપણે આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ નાખી દેવાની છે અને લસણ પણ તમે નાખી શકો છો. તો નાખી અને થોડી વાર આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી અને પછી એક બાઉલમાં કાઢી અને તેની અંદર આપણે સોડા અથવા ઈનો નાખી શકો છો. તો ઈનો નાખીને આપણે એકદમ બરાબર મિક્સ કરવાનું છે અને આપણે ગરમ થવા પાણી પણ મૂકી દેવાનું છે ગેસ ઉપર. અને ત્યારે પછી એ જે બેટર બનાવેલું હોય થાળીની અંદર તેલ લગાવી અને પછી પાથરી દેવાનું છે અને પછી ઉપર થોડું લાલ મરચું ઉમેરી દેવાનું છે. લાલ મરચું ઉમેર્યા બાદ આપણે તેને ધીમે આંચે ગેસ ઉપર મૂકી દેવાનું છે. તો મસ્ત મજાના આપણા 5-10 મિનિટની અંદર ઢોકળા રેડી થવાની તૈયારીમાં છે. તો જોઈ શકો છો વિડીયોની અંદર. તમને અમારા ઢોકળા ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરી દેજો.